तो हेलो गाइस, कैसे हो आप सब लोग। आई होप कि आप सब लोग अच्छा हो जाए। जय द्वारकाधीश, गुड मॉर्निंग। तो गाइस, तो आज हम आए हैं साइकिल की मैराथन में। तो आज मैं दिखाऊंगा कि साइकिल का मैराथन का ग्राउंड कैसा है। तो आप वीडियो में आगे बने रहना। तो कुछ ऐसा है भाई लोग ग्राउंड, ये देख सकते हो। यहाँ पे आते से कुछ ज़्यादा बंदे हैं यहाँ पे। और अभी तो बहुत लंबी लाइन होगी वहाँ तक पीछे से। ये 10 किलोमीटर वाली और 25 किलोमीटर वाली दोनों है, इसलिए ठीक है गाइस। तो मैं अगले वीडियो में मिलता हूँ, तब तक के लिए बने रहना वीडियो में। तो गाइस, तो कुछ ऐसा ग्राउंड है। That's a world record. Welcome back. गाइस, તમામ ભાઈ એક સાયકલ હલાવી છે 18 મિનિટમાં પૂરી કરી નાખી। અત્યારે તો પોલીસનો ગ્રાઉન્ડ છે, એમાં અમે આવ્યા છીએ વોક કરવા માટે। હજી તો લકી ડ્રોની વાર છે, કંઈક હજી 7:50 એમ કંઈક હજી બધા 10 કિલોમીટર વાળામાં રાઉન્ડ બનશે। 25 કિલોમીટર વાળાને તો 8:30 વાગ્યા સુધીનો ટાઈમ છે, એટલે ત્યાં સુધી અમારે રાહ જોવી જોશે। એટલે અમારા બ્લોગમાં બન્યા રહે। ગુડ મોર્નિંગ ગાઈસ, મહાદેવર, જય દ્વારકાધીશ। તો ગાઈસ, આજે આપણો આ બીજો બ્લોગ છે બીજા દિવસનો। તો ચાલો હવે આપણે જવાનું છે અત્યારે કામ માટે બહાર, એટલે ચાલો આપણે જઈએ। તો ગાઈસ, જેટલા તમે જોયું કે આજે હું છે ને એટલે કાલે સાયકલ મેરેથોનની બધી રેસમાં ગયો હતો, અને આજે મેં થોડોક ઘણો વિડીયો ઉતાર્યો છે, એનો હું તમને મોકલીશ। છેલ્લી ક્લિપમાં આવશે, પણ આજના બ્લોગ ભેગો જ આવશે, એટલે એ વિડીયો તમે ખાસ કરી દેજો। એના પહેલાંનો બ્લોગમાં તમે ખૂબ સપોર્ટ કર્યો, થેન્ક યુ સો મચ। આવી જ રીતના મને સપોર્ટ કરી રાખ્યો તો મને વધારે ગમશે તમારા સાથે। અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરો, શેર કરો। અને એટલી તો એ વાત મેં કે મારો કેવો વિડીયો લાગ્યો નહીં તમે ખાલી કમેન્ટમાં જણાવો, અને કમેન્ટમાં જણાવશો ને તમને વધારે ખબર પડશે કે મારે આગળ કેવી રીતના બનાવવું, એટલે કે તમને બ્લોગ ગમે છે કે નહીં એ, કારણ કે મારે જાણવું જરૂરી છે। ચાલો હવે આપણે જઈએ। તો ગાઈસ, આજે ફોન ને એમાં મેં ફ્રી ફાયર રમી લીધી, ફ્રી ફાયર। હવે વિશ્વાસ નહીં કરે, આમાં ફોનમાં ફ્રી ફાયર હાલેલી છે, હું રમેલો જ એ પ્લસમાં પબજી રમેલી છે આમાં। ભાઈ મજા આવે છે નાનકડા ફોનમાં એ પણ, ત્યાં એવો ફોન આવે ને ત્યારે ઘડીક વાર ચોટતોય ખરી, એટલે આ ફોનમાં મેં રમેલી છે। અત્યારે તો આની કન્ડિશન બહુ ઓલી છે, ડિસ્પ્લે થોડીક તૂટી ગયેલી છે, લે એટલે વાંધો દેખાય છે એમાં જે જોવું હોય। પ્લસમાં એ ચોટતો નથી હજી સુધી, આને કાંઈક 10 વર્ષથી આવી છે આ ફોનને, હજી સુધી જોઈતો નથી। એટલે આપણે થોડીક વાર પછીના બ્લોગ મળીએ, થોડીક વાર પછી। મહાદેવ રામેશ્વર મહાદેવનું મંદિર છે જોરદાર। અત્યારે અમારા એરિયામાં આવ્યો હતો, આને ગણપતિ કહેવાય આ એરિયાને। ચાલો આપણે જઈએ છીએ અત્યારે। ગાઈસ, આજે આપણે અત્યારે આવ્યા હતા અન્નપૂર્ણા માતાજીના મંદિરે। તો ચાલો હું તમને દેખાડું છું કે અન્નપૂર્ણા માતાનું મંદિર કેવું છે। ગાઈસ, તો આપણે અન્નપૂર્ણા માતાના માર્કેટમાં આવ્યા હતા। ચાલો તમને દેખાડું માર્કેટ અંદરની કેવી છે।
ગાઈઝ આપણે પીએ છીએ આ લચ્છી પીધી હો ભાઈ હાઈ ક્લાસ મજાની લચ્છી છે મજા આવી ગઈ હો લચ્છી મસ્ત લચ્છી છે 25 રૂપિયાની છે પણ દે ભૂકા કાઢી દઈએ